સમાચાર સુપરફાસ્ટની શરૂઆત કરીએ। 7મા પગાર પંચની માંગ સાથે આજે રાજ્યભરની 7000 એસટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે। એસટી નિગમના કર્મચારીઓ પોતાની માંગને લઈને મક્કમ છે। અમદાવાદ સહિત રાજ્યના 45000 એસટી કર્મચારીઓએ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે। એસટી કર્મચારીઓની રાજ્યવ્યાપી હડતાળને પગલે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। તો રાજ્યવ્યાપી હડતાળને પગલે મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। બીજી તરફ ખાનગી બસના સંચાલકો એસટી બસની હડતાળનો ફાયદો ઉઠાવીને મુસાફરોને લૂંટી રહ્યા છે। અમદાવાદ એસટી ડેપો ખાતે એસટીના કર્મચારીઓ મોટી સંખ્યામાં એકત્ર થઈને દેખાવો કર્યા હતા અને પોતાની માંગણીઓને લઈને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો રોષ ઠાલવ્યો હતો। અમદાવાદના એસટી ડેપો ખાતે અનેક મુસાફરો અટવાયા છે। ગીતા મંદિર સ્થિત એસટી બસ સ્ટેશને હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। વોલ્વો બસના કર્મચારીઓ દ્વારા વહેલી સવારથી ભોજન બનાવવાની કામગીરી કરાઈ રહી છે। તો કર્મચારીઓનું કહેવું છે કે આ લડાઈ અમારા હકની લડાઈ છે। વડોદરા એસટી ડિવિઝનની 400 બસના પૈડા થંભી ગયા છે, જેના પગલે અન્ય શહેરોમાં જવા માંગતા મુસાફરોની સાથે સાથે વિદ્યાર્થીઓ પણ પરેશાન થયા છે। એસટી વિભાગના કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી કે જો સરકાર આજે પણ અમારી વાત નહીં સાંભળે તો આજ રાતથી અચોક્કસ મુદ્દતની હડતાળ જાહેર કરાશે। તો આ તરફ રાજકોટ એસટી ડિવિઝનના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે। કર્મચારીઓની માંગ છે કે ફિક્સ પગારદારોને 10,000 મહિને આપવામાં આવે છે। મોંઘવારીના સમયમાં 10,000માં ઘર કેવી રીતે ચાલે તેવો સવાલ કર્મચારીઓ સરકારને પૂછી રહ્યા છે। સુરત ખાતે તો એસટી કર્મચારીઓ ધરણા પર ઉતર્યા છે। કર્મચારીઓ દ્વારા દેખાવો કરવામાં આવી રહ્યા છે, ત્યારે સુરત ડિવિઝનની 560 બસ થંભી ગઈ છે। એસટી બસ સ્ટેન્ડ ખાતેથી તમામ બસો ડેપોમાં મોકલી દેવાઈ છે। તો આ તરફ સુરતમાં એસટી વિભાગના કર્મચારીઓએ અનોખી રીતે વિરોધ કર્યો। બસ સ્ટેશનમાં એસટી વિભાગના કર્મચારીઓ ગરબે ઘૂમ્યા હતા અને સરકાર સામે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો। તો આ તરફ સુરત ડિવિઝનની 500 બસના પૈડા થંભી ગયા છે, જેના પગલે રેલવે સ્ટેશને પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો। એસટી બસની હડતાળને પગલે મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરતા જોવા મળ્યા। વહેલી સવારથી સુરતના રેલવે સ્ટેશને મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા। અરવલ્લીમાં પણ એસટીના પૈડા થંભી ગયા। મોડાસા, બાયડ સહિત જિલ્લાના 2000થી વધુ એસટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા સેંકડો મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે। ત્યારે ખાનગી બસોની મુસાફરી મોંઘી બનતા બંને તરફ મુસાફરો હાલાકીમાં મુકાઈ ગયા છે। અરવલ્લીમાં ખાનગી વાહનોએ નફો રળવા માટે બમણું ભાડું લઈને મુસાફરોનો જીવ જોખમમાં નાખતા પણ નથી અચકાયા। મોડાસા, મેઘરજ, માલપુર રોડ પર મોતની સવારીના દ્રશ્યો સામાન્ય જોવા મળી રહ્યા છે। ખાનગી બસો, જીપો અને રિક્ષાઓમાં મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરીને ખાનગી વાહન ચાલકો લઈ જતા નજરે પડ્યા। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ એસટી કર્મચારીઓની હડતાળને પગલે મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। ખાનગી વાહન ચાલકો બેફામ ભાડા વસૂલી રહ્યા છે। મોરબી એસટી ડેપોની 54 જેટલી એસટી બસોના પૈડા થંભી ગયા છે, જ્યારે 180 કર્મચારીઓ રજા રિપોર્ટ મૂકીને હડતાળમાં જોડાઈ ગયા છે। જ્યારે કે અન્ય ગામોથી મોરબી પહોંચેલી જુદી જુદી 25થી વધુ બસો રોકાઈ જતા મુસાફરોની હાલત કફોડી થઈ ગઈ છે। ત્યારે એસટી વિભાગની હડતાળને લઈને ખાનગી વાહન ચાલકો ડબલ ભાડા ઉઘરાવીને નફો રળતા જોવા મળ્યા છે। ત્યારે હજુ સુધી સરકાર તરફથી એસટી વિભાગ માટે કોઈ નિર્ણય નથી આવ્યો। બનાસકાંઠામાં પણ એસટી બસના કર્મચારીઓની હડતાળને પગલે પાલનપુર વિભાગને એક જ દિવસમાં 40 લાખનું નુકસાન જવાનો અંદાજ છે। 7મા પગાર પંચ, ખાનગીકરણ સહિતના મુદ્દે કર્મચારીઓ હડતાળ પર ઉતરતા અનેક મુસાફરોની સાથોસાથ વિદ્યાર્થીઓ પણ અટવાઈ ગયા છે। રાજ્યવ્યાપી એસટી વિભાગની આ હડતાળમાં પંચમહાલ એસટી ડિવિઝનના કર્મચારીઓ પણ જોડાયા છે, જેને કારણે પંચમહાલ ડિવિઝનની 300 બસોના પૈડા થંભી ગયા છે અને 2000 ઉપરાંત એસટીના કર્મચારીઓ રાજ્યવ્યાપી અચોક્કસ મુદ્દતની હડતાળમાં જોડાઈ ગયા છે। તો આ તરફ દાહોદમાં પણ એસટીના પૈડા થંભી ગયા, જેને કારણે અનેક મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ત્યારે દાહોદ એસટી ડેપોને રોજના 10 લાખથી વધુનું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। સાબરકાંઠામાં પણ અનેક મુસાફરોને મુશ્કેલી વહોરવાનો વારો આવ્યો છે। સાબરકાંઠાના એસટી કર્મીઓએ તમામ બસોને બસ સ્ટેન્ડમાં ખડકી દીધી હતી અને 2900 કર્મચારીઓ પોતાની કામગીરીથી અળગા રહ્યા, જેથી બસ સ્ટેશન સુમસામ જોવા મળ્યા।
તો હડતાળને કારણે ખાનગી વાહનોને જાણે કે નફો કમાવાનો રસ્તો મળી ગયો હોય તેમ બસ સ્ટેન્ડ બહાર નો પાર્કિંગ ઝોનની એસી કરીને વધુ રૂપિયા કમાવા માટે ખાનગી વાહન ચાલકોએ મુસાફરો ભર્યા હતા. તો આ તરફ વડોદરામાં એસટી બસની હડતાળનો ફાયદો ખાનગી વાહનોના સંચાલકો ઉઠાવી રહ્યા છે. વડોદરામાં ખાનગી વાહનોએ ભાડામાં રાતોરાત વધારો ઝીંક્યો, જેના પગલે મુસાફરોમાં રોષ જોવા મળ્યો. તો એસટી બસ બંધ હોવાથી ન છૂટકે મુસાફરો ખાનગી વાહનોમાં જઈ રહ્યા છે. ડાંગમાં પણ એસટી વિભાગના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. સાપુતારા ખાતે એસટી બસોના પૈડા થંભી ગયા છે. એસટી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળને લઈને સમગ્ર ગુજરાતના એસટી કર્મચારીઓ સાથે વલસાડ ડિવિઝને પણ સમર્થન આપ્યું છે. ખેડા જિલ્લાના કપડવંજ એસટી ડેપોનો સ્ટાફ પણ હડતાળ પર ઉતર્યો છે, જેને પગલે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. હજારો યાત્રિકો અને વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. બસ ડેપોમાં જ મૂકીને કર્મચારીઓ આંદોલનમાં જોડાયા છે. જૂનાગઢ એસટીના કર્મચારીઓ પણ હડતાળ કરી રહ્યા છે. 700 બસોના તમામ રૂટ બંધ થયા છે અને મુસાફરો હેરાન પરેશાન થઈ ગયા છે. એસટી કર્મચારીઓની હડતાળને પગલે દેખાવ કરી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં અનેક મુસાફરો અટવાયા છે. એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મુસાફરોને ખાનગી વાહનોનો સહારો લેવો પડ્યો તો વિદ્યાર્થીઓ પણ મુશ્કેલીમાં મુકાયા. આ તરફ નર્મદામાં રાજપીપળામાં 50 જેટલી બસના કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને સરકાર પાસે પડતર માંગો પૂર્ણ કરવા માટે ગુહાર લગાવી. એસટીના પૈડા થંભી જતા અને ખાનગી મુસાફરી મોંઘી બનતા મુસાફરો પરેશાનીમાં મુકાઈ ગયા છે, જ્યારે કેટલાય મુસાફરો અટવાઈ ગયા છે. ડભોઈ એસટી ડેપોના કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરીને સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. એસટી ડેપોના 350 ઉપરાંત કર્મચારીઓ હડતાળમાં જોડાયા છે. તો આ તરફ નવસારી બસ ડેપોની 80 બસોના પૈડા થંભી ગયા છે. એસટી બસ બંધ રહેતા ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને મુશ્કેલી પડી રહી છે. 7મા પગાર પંચ, ખાનગીકરણનો વિરોધ વગેરે પડતર માંગણીઓ સાથે એસટી કર્મચારીઓ સામૂહિક રજા પર છે. જેતપુર એસટી ડેપોના 275 કર્મચારીઓએ અનોખી રીતે વિરોધ કર્યો અને હડતાળ પાડી. કર્મચારીઓએ લોલીપોપ વહેંચીને વિરોધ દર્શાવ્યો. સરકાર હંમેશા કર્મચારીઓને લોલીપોપ આપે છે તેવું દર્શાવવા માટે લોલીપોપ આપીને વિરોધ કર્યો. તો હડતાળથી જેતપુર ડેપોની 55 રૂટની એસટી બસોના પૈડા થંભી ગયા છે. કચ્છમાં પણ એસટી કર્મચારીઓની હડતાળ છે, જેના પગલે પરિવહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. એસટી કર્મચારીઓની માંગ ન સંતોષાતા તેઓ માસ સીએલ પર છે. કચ્છના 10 ડેપોના 1400 થી વધુ એસટી કર્મચારીઓ હડતાળ પર છે, જેથી શાળા કોલેજ જતા વિદ્યાર્થીઓ અટવાઈ ગયા છે. દ્વારકા જિલ્લામાં પણ એસટીના કર્મચારીઓ હડતાળ પર છે, જેના પગલે યાત્રાધામ દ્વારકા ડેપોના 94 ટ્રીપના 47 જેટલા રૂટ બંધ થઈ ગયા છે. તો ખંભાળિયા ડેપોના 45 રૂટ 92 જેટલી ટ્રીપ બંધ છે. તો યાત્રિકોને તેના પગલે હાલાકી પડી રહી છે. રાજ્યવ્યાપી એસટી વિભાગની હડતાળને પગલે મહેસાણાના વિસનગરમાં પણ એસટી કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે અને તમામ એસટી બસોના પૈડા થંભાવીને પડતર માંગો પૂર્ણ થાય તે માટે સરકાર સમક્ષ ગુહાર લગાવી રહ્યા છે. તો સીએમના નિવેદન બાદ એસટી યુનિયનમાં રોષ છે. યુનિયનના હોદ્દેદારોની મળેલી બેઠકમાં સરકાર જ્યાં સુધી તમામ માંગ ન સંતોષે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. એટલું જ નહીં, એસટી યુનિયનના હોદ્દેદારોએ આગામી દિવસોમાં ગાંધીનગર કૂચ કરવાની ચીમકી ઉચ્ચારી છે. રાજ્યભરમાં ચાલતી એસટી બસ કર્મચારીઓની હડતાળને પગલે ગાંધીનગર વિધાનસભા ભવનના ડેપ્યુટી સીએમ નીતિન પટેલની ચેમ્બરમાં એક બેઠક મળી, જેમાં એસટીના કર્મચારીઓ સામે સરકાર મક્કમ હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી અનુસાર સરકાર કર્મચારીઓ સામે નહીં ઝૂકે અને હડતાળમાં જોડાયેલા કર્મચારીઓ સામે સરકાર પગલાં લેશે. એટલું જ નહીં, પ્રાઇવેટ વાહનોને બસ સ્ટેન્ડ બહારથી પેસેન્જર ભરી જવાની છૂટ પણ આપશે. આ બેઠકમાં વાહન વ્યવહાર મંત્રી આરસી ફળદુ અને અન્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. હજુ તો એસટી નિગમના કર્મચારીઓ હડતાળ પર છે, ત્યારે હવે ગાંધીનગરમાં સસ્તા અનાજના દુકાનદારો પણ હડતાળ પર ઉતરી ગયા છે. ગાંધીનગરમાં રેશનિંગ વિતરકોએ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા યોજ્યા, જેમાં અનાજના દુકાનદારો પણ હડતાળમાં જોડાયા હતા. વાપી રેલવે સ્ટેશનના 3 અને 4 પ્લેટફોર્મ પર ચાલી રહેલા કામને લઈને ઉમરગામ મેમુ ટ્રેન કેન્સલ કરાઈ છે, જ્યારે વાપી વિરાર પેસેન્જર ટ્રેન વાપીથી ભિલાડ સુધીની કેન્સલ થઈ છે. તો ગુજરાત એક્સપ્રેસ ટ્રેન અડધો કલાક મોડી પડી અને ગુજરાત પેસેન્જરને ઉદવાડા સ્ટેશન પર થોભાવવામાં આવી. ગુજરાતમાંથી પાકિસ્તાન નિકાસ કરાતા શાકભાજી અને ફળ ફ્રૂટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગુજરાત વેજીટેબલ એક્સપોર્ટ યુનિયને આ નિર્ણય લીધો છે. વેપારી એસોસિએશનનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન નહીં સુધરે ત્યાં સુધી પાકિસ્તાનમાં શાકભાજી કે ફળ ફ્રૂટ નહીં મોકલવામાં આવે.
ગુજરાત ભાજપ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જુંડાલ ગામે ઘરે ઘરે સ્ટીકર લગાવીને મિશનની શરૂઆત કરી હતી. ભાજપ દ્વારા 21મી ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. આ કાર્યક્રમોમાં વિસ્તારકો દ્વારા લોકોના ઘરે જઈને ભાજપના સ્ટીકર લગાવાશે. ઉપરાંત મેરા પરિવાર ભાજપ પરિવાર હેઠળ ઘરે ઘરે જઈને ભાજપનો ઝંડો લહેરાવાશે. આગામી 2 માર્ચના રોજ રાજ્યના સમગ્ર જિલ્લામાં બાઇક રેલીનું આયોજન પણ કરાયું છે. તો સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં કોંગ્રેસના કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ફેસબુક પર કોઈ કમેન્ટ કરવાને લઈને એક યુવકને ફાર્મ હાઉસમાં માર મારતા ફરિયાદ થઈ છે, જેને પગલે કોર્પોરેટર નિલેશ કુંભાણી સહિત 5 લોકો સામે ફરિયાદ થઈ છે. તો આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. દાહોદમાં એક તાલુકા શાળામાં ગટરના પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. શાળાની બહાર ગટર ઉભરાતા ગટરનું પાણી શાળામાં ભરાઈ ગયું અને જેથી વિદ્યાર્થીઓને ગટરના પાણીમાંથી શાળામાં જવું પડી રહ્યું છે. તો આ મામલે આચાર્યએ નગરપાલિકાને જાણ કરતા નગરપાલિકા દ્વારા ગટર સાફ કરવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે. અમદાવાદના ચાંદલોડિયા અને અર્જુન આશ્રમ નજીક આવેલા 350 જેટલા ઝૂંપડાવાસીઓને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા સિવાય જ તેમના રહેણાંકો ખાલી કરવા માટે નોટિસ આપવાનો મામલો હાઈકોર્ટ પહોંચ્યો છે. જે મામલે હાઈકોર્ટે જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, રેલવે ઓથોરિટી સહિત અન્યોને નોટિસ આપી છે.